અમરેલી જિલ્લામાં પાણી પ્રશ્ને મંત્રી શ્રી બોખરિયા અને શ્રી વાનાણીએ બેઠક બોલાવી પત્રકારોને સંબોધન કર્યું હતું। અમરેલી જિલ્લામાં પાણી પ્રશ્ને નિકાલ લાવવા કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખરિયા તથા શ્રી નાનુભાઈ વાનાણીએ અધિકારીઓ સાથે બેઠક બોલાવી પત્રકારોને સંબોધન કર્યું હતું। अमरेली जिला में आगामी समय में पीवाना पानी की संभावित तंगी ने दूर करवा माटे जे पगलाओ जिला वहीवटीतंत्र ने राज्य सरकार तरफथी सूचववामां आव्या छे एने अंगे विगतवार चर्चा विचारणा थई छे अने કેટલાક પથદર્શક નિર્ણયો પણ એમાં લેવામાં આવ્યા છે। ખાસ કરીને પાણીના બોર કરવા માટે અને સમસ્યાગ્રસ્ત ગામોને તાત્કાલિક ઉપાય કરીને પીવાનું પાણી મળી શકે એ માટેની મિટિંગમાં વિગતવાર ચર્ચા કરી છે। હવે માન્ય મંત્રીશ્રીને કહીશ કે આપણી જે મિટિંગની કાર્યવાહી છે અને જે યોજનાઓ છે એના વિશે વિગતવાર વાત કરો। અમરેલીમાં 626 ગામડાઓ અને 9 નગરપાલિકાઓ આવેલી છે। એમાંથી 453 ગામડાઓ છે મહી પરિયજની જે પાઇપલાઇન છે એની સાથે કનેક્ટિવિટી અમે આપી દીધેલી છે। એની અંદરથી લગભગ 272 ગામડાઓ અત્યારે પાણી આપણે મહી પરિયજમાંથી આપીએ છીએ। પણ જેવી પાણીની જરૂરિયાત ઊભી થાય એટલે જે એની ગ્રામ પંચાયતમાંથી પંચાયતનો કાગળ આવે તાલુકા પંચાયત ને તાલુકા પંચાયત અમારી પ્રાંત પાસેનો જે એની જે પાણી સમિતિ હોય છે એમાં જે દિવસે મળે તે દિવસે મિટિંગ ભલે મોડી મળે પણ જે દિવસે કાગળ મળે એ દિવસે ટેન્કરો ચાલુ કરાવી દઈએ એવા પણ અમે આજે આ બધા લોકોને કીધેલું છે। અહીંયા કલેક્ટરશ્રી અમને 10 ટેન્કરો અમારી પાસે માગેલા છે તે અમે કાલે એને મોકલાવ્યા છીએ। એટલે અત્યારે તો ખાસ કરીને અમારે 4-5 ગામડા એવા છે કે જેમાં ટેન્કરો ચાલુ કરવા પડે છે। બાકી જેમ જ્યાં જરૂરિયાત પડશે એમ બધું ટેન્કરો પણ અમે આપશું। એટલે હું માનું છું કે આપણે બધા સાથે મળીને જે અછતની જે પરિસ્થિતિ છે એની અંદરથી બહાર પણ આવી જશું અને લોકોને તકલીફ ન પડે એના માટે તંત્ર જાગૃત રહેશે। અને ખાસ કરીને શહેરમાં પાણીની જબરજસ્ત તકલીફ હોય છે। જે માસ્ટર પ્લાન આપણે વાત કરી એક ટૂંકમાં કહી દઉં આપણે અહીંયા આપણે જે કુલ 626 ગામડા અને 9 નગરપાલિકાઓ એના માટેની અમે આજે જે આયોજન કરેલું છે એમાં જે આપણે 626 જે ગામડાઓ છે એમાંથી અત્યારે 453 ગામડાઓ છે એ મહી પરિયજની લાઈન સાથે જોડાઈ ગયેલા છે અને એમાંથી 272 ગામડા ને આપણે મહી પરિયજનું પાણી પણ આપીએ છીએ। બાકીના જે ગામડા છે એને જે નાવડાથી બુધેલ સુધીની અમારી પેરેલલ પાઇપલાઇન છે એનું કામ લગભગ 31 માર્ચ સુધીમાં પૂરું થશે એટલે બાકીના ગામડાને પણ પાણી અમે દેવાનું શરૂ કરી દઈશું। અમરેલી નગરની અંદર જે જથ્થો અમે આપીએ છીએ એ અત્યારે જે વસ્તીના ધોરણે બરાબર છે, તો એને ભવિષ્યમાં વધારે જરૂર પડશે તો પણ એને પણ આ લાઇનમાંથી અમે પાણી આપશું। એટલે પાણીની શોર્ટેજ ના આપે એના માટે તંત્ર સજાગ રહેશે। બીજી વસ્તુ ક્યાંય ગ્રામ્ય વિસ્તારમાં પણ જો પાણીની શોર્ટેજ ઊભી થાય તો ત્યાં પાણીના પિન પોઈન્ટ નક્કી કરીને નવા બોર કરવાની જરૂરિયાત ઊભી થશે તો બોર પણ કરશું। અને આજે અમે લગભગ 56 બોર છે એની મંજૂરી આપી દીધેલી છે અને અહીંયા 2 રિંગ પણ અમે મૂકી છે। એટલે 2 રિંગ છે એ દરરોજ 3 બોર કરે તો કાયમના 6 બોર થઈ શકશે। એટલે બોર જેવા થશે એટલે એને ઉપરની મશીનરી મૂકીને તાત્કાલિક બોર શરૂ થાય એનું પણ આયોજન કર્યું છે। અને જ્યાં પાણી આ રીતે બોરથી પણ ન મળે અને ટેન્કરો ચાલુ કરવા પડે એવી પરિસ્થિતિ જો નિર્માણ થાય તો એના માટે 10 ટેન્કરો પણ અમે અહીંયા મોકલી આપશું કલેક્ટરશ્રીના હવાલે। એટલે જ્યાં જરૂર પડે ત્યાં પણ પુરવાર કરશે। એના સિવાયની સ્વતંત્ર જૂથ યોજનાઓ અને કોઈ ગ્રામ પંચાયતમાંથી માગણી આવશે તો એ પ્રાંત દ્વારા અહીંયા માગણી આવશે એટલે જે દિવસે માગણી આવશે તે જ દિવસે અમે મંજૂર કરીને ટેન્કરો ચાલુ થાય એવી પણ વ્યવસ્થા અમે ગોઠવી છે। સર આ વખતે ડેમના તળિયે ડેમ ખાલી છે તેવી કોઈ યોજના છે એમનો કાપ કાઢવો કે ઊંડા ઉતરવા? હા, એના અમે આખા સૌરાષ્ટ્રમાં આખા રાજ્યમાં અમે એના ટેન્ડરો ઇસ્યુ કરી દીધા છે અને લગભગ ટેન્ડરો આવવા પણ માંડ્યા છે। એટલે અમે ત્યાં મશીનો મૂકશું એટલે મશીનો ચાલે અને ખેડૂતોને માટી જોતી હોય તો લઈ જાય। બીજો મેં આયોજન એ કર્યું છે કે ખેડૂત પોતાને પણ માટી જોતી હોય સ્વતંત્ર રીતે। આધારો કે ત્યાં એમ થાય કે અત્યારે મશીનો હાલ પૂરતા નથી તો એને જેને પણ માટી નાખવી હશે ને 7, 12 અને 8 લઈ અને અમારા કાર્યપાલક પાસેની માગણી કરશે તો એને અમે મંજૂરી આપી દઈશું જેથી કરીને પોતે કાપ ઉપાડી શકે। એટલે બે રીતે સરકારી મશીનરી પણ એને લોડ કરી દેશે અને એને પોતાને પણ પોતાની વ્યવસ્થા કરીને લઈ જવું હોય પોતે જ ભરે
અને મશીન મૂકીને ગમે તે રીતે, તો બંને રીતે એટલે શક્ય હોય તેટલો આપણે આ વખતે જ્યારે ડેમો ખાલી છે તેની ફરીથી પાણી ભરવાની ક્ષમતા વધે એનું પણ આયોજન ઇરિગેશન વિભાગે કરી લીધેલું છે. સર તમામ ગુજરાતના કે ખાલી સૌરાષ્ટ્રના? બધા सर एक हिंदी में नगर विस्तार में तो बाद में जो उसकी जो डिस्ट्रीब्यूशन जो व्यवस्था है वो कहीं ना कहीं डिफेक्टिव होती है. ये जो प्रॉब्लम ये होता है उसकी वजह से होता है. यहाँ अमरेली में भी वो प्रॉब्लम है. आज हम सुबह भावनगर थे तो वहाँ भी ये प्रॉब्लम है. हम 110 लीटर देते हैं लेकिन कोई व्यक्ति जो बीच में से जो पानी मोटर रख कर जो खींच लेते हैं तो उसकी जो शॉर्टेज आती है. तो मैंने आज उसको सजेशन दिया है कि आप ये भी कलेक्टर या तो कमिश्नर वो साथ में बैठकर ये जो विस्तार में हम पानी का वितरण कर रहे हैं वो विस्तार में इतने 20 मिनट 25 मिनट या 30 मिनट जितना भी मेरा वितरण का जो समय है इतना समय वो अगर लाइट जो बंद कर दे तो वो जो पानी का चोरी का प्रॉब्लम हल हो जाएगा. तो इससे फायदा होगा. दूसरा ये भी हमने किया है कि जो मेरे रास्ते में जो पानी आता है पाइप से आता है या तो खुली कैनाल से आता है, वहाँ से अगर कोई भी जो चोरी कर रहे हैं तो उसके पर फरियाद दर्ज करने के लिए भी आज हमने बोल दिया है. कड़क हम आज से काम लेंगे करके ये जो रास्ते में जो पानी की चोरी होती है वो भी हम बंद करवा के ये पानी की समस्या से हम सब साथ में मिलकर बाहर आएंगे. रायडी सेल देदુમલ ખોડિયાર ને મુંજિયા સર એમાં માટી ઉપાડવાના વડિયા અને વડીમાં બેમાં કામ ચાલુ છે. પછી સેલ દેદુમલમાં પણ કામ ચાલુ છે. પછી ખોડિયાર અને મુંજિયા સર એના વર્ક ઓર્ડર સ્ટેજ છે. હમણાં વર્ક ઓર્ડર મશીન આપી દો એટલે ચાલુ થઈ જશે. અને ધાતરવડી ને રાયડી એ લાઈન આવશે. એટલે આ બધામાં મેં કીધું એ પણ છે. અને અમે અમારી સોમવારે ને મંગળવારે કારણ કે જે ઝડપથી આ ઉપડે એના માટે જે ખેડૂતોને અમારે પરમિશન આપી છે અને સાથે સાથે જો ઉદ્યોગોને પણ એ મટીરિયલ કામમાં આવતું હોય તો ઉદ્યોગોને રોયલ્ટી લઈને આ બધું ઉપાડવા દઈશું. પથ્થર નીકળે તો પથ્થર, માટી નીકળે તો માટી, અને ખેડૂતોને મફત ઉપાડવા દઈશું. તો એની જોઈન્ટ મિટિંગ અમારી ઝુઓલોજી ડિપાર્ટમેન્ટ સાથે 16મીએ છે. ડી ફાઇનલ થઈ જશે તો એક અમે નવો GR એનો પણ કરશું. એટલે આપણે અહીંયા જે સિમેન્ટ ઉદ્યોગો છે એને કદાચ એની જો આ માટી કે મરમ કે કામમાં આવતી હશે ને તો એની પાસેથી રોયલ્ટીની એને પણ મેં મંજૂરી આપી દઉં. સરકારને બે કામ થશે, એક એને આવક પણ થશે ને સાથે સાથે ઝડપથી આપણા ડેમો ઊંડા પણ થઈ જશે. એટલે આ બંને રીતે સરકાર આ પગલાં લે છે.